જય ભારત, વંદે માતરમ, જય શ્રી રામ. હું ગુજરાતના તમામ ટૂર ઓપરેટર્સને વિનંતી કરીશ કે આપણે આવનાર વર્ષોમાં કાશ્મીરની જે ટૂર છે એ ઉપાડવાનું જો બંધ કરી દઈએ તો આપણા જ દેશમાં જે ગદ્દારો કાશ્મીરમાં બેસ્યા છે, જે આપણી ઇન્ફોર્મેશન સરહદની પેલી પાર પહોંચાડે છે, એમને ત્યાંના લોકલ જે આપણા થકી રોજગાર પામે છે એ લોકો એમને પાર પાડશે અને આપણી સેનાને કહેશે કે આ લોકો અહીંયા સંતાયા છે. કારણ કે જ્યાં સુધી એમને રોજગાર મળતું રહેશે ત્યાં સુધી એમને આ ભાન નહીં આવે કે અમે આ ખોટું કરી રહ્યા છીએ. અને જ્યારે રોજગાર બંધ થઈ જશે ત્યારે એમને ખ્યાલ આવશે કે આપણી જે ઇન્કમ સોર્સ જે છે તે જતી રહી છે. એટલે 2 થી 4 વર્ષમાં એમને એકદમ શાંત ઠેકાણે આવી જશે કે આપણે આ ખોટું કર્યું છે. અને જે લોકો આવું કરે છે એ લોકોને એ છૂટા કરશે અને બહાર પાડશે કે ભાઈ આ લોકોને આપણે આર્મીને સુપૃત કરી દઈએ, કે આર્મીને એમની ઇન્ફોર્મેશન આપી દઈએ. લોકલ કમ્યુનિટી વગર આવું કરવું શક્ય નથી. અને લોકલ કમ્યુનિટીને આપણે આમ નાગરિક તરીકે ઓળખતા હોઈએ, આપણને ખ્યાલ ના હોય, પણ એ લોકો જ બહાર ઇન્ફોર્મેશન કરતા હોય. અને મારું માનવું છે કે જ્યારે આપણે 18 થી 20 હજાર રૂપિયા વ્યક્તિ દીઠ કાશ્મીરનું લેતા હોઈએ છીએ, ત્યાં પહોંચીને ઓલા ઘોડાવાળા જે છે તે બાર્ગેનિંગ નહીવત કરે છે આપણા યાત્રીઓ જોડે. અને એ લોકોની એક યુનિયન જેવી જ ચાલે છે. એ લોકો તો 8,000 10,000 કહી દે વ્યક્તિ દીઠનું ફરાવવાનું, તો એનાથી એ ઓછા કરતા નથી, બાર્ગેનિંગ કરતા નથી. અને ગુજરાતમાંથી 70 થી 80% લોકો કાશ્મીર ફરવા જાય છે. હું ગુજરાતના બધા જ ટૂર ઓપરેટર્સને રિક્વેસ્ટ કરીશ, વિનંતી છે કે જો આપણે એવું કરીએ તો આપણે જે કર્યું છે એને બીજા રાજ્યોના ટૂર ઓપરેટર્સ પણ અનુસરશે. અને એ પણ જો આવી પહેલ કરશે તો આપણે એક સહયોગથી દેશમાં છુપાયેલા ગદ્દારો છૂટા પડશે, બહાર આવશે અને ખ્યાલ પડશે ત્યાંની પ્રજાને, કાશ્મીરના જે બીજા ઓપરેટર્સ છે એમને કે ભાઈ આવું પણ શક્ય છે કે હિન્દુત્વ અને હિન્દુ જે છે તે એક થઈ શકે છે. એટલે આપણે આનો ખ્યાલ રાખી અને આવું કરવું જોઈએ, આ મારું માનવું છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય શ્રી રામ.